હોળીના તહેવાર પહેલા જે ડાંગમાં ડાંગ દરબાર ઉજવવામાં આવે છે, ત્યારે આજ રોજ અહીં ડાંગ ખાતે ડાંગ દરબાર ઉજવવામાં આવ્યો છે અને જે અહીંના રાજા છે તેને જે સાલિયાણું આપી માન સન્માન આપવામાં આવે છે, ત્યારે ડિસિઝન ન્યૂઝ ડાંગ દરબાર ખાતે પહોંચી છે. નમસ્કાર, ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે મનીષ ઢોળિયા. આજ રોજ ડાંગ ખાતે ડાંગ દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આવ્યા હતા. પણ અહીંના લોકોમાં દર્શક મિત્રો નારાજગી જોવા મળી, કારણ કે દર વર્ષે અહીં જે દર વર્ષની જેમ અહીં રાજ્યપાલ આવીને જે ડાંગ દરબારનું ઉદ્ઘાટન કરે છે અને અહીંના જે 5 રાજા છે એમને સાલિયાણું આપી માન સન્માન આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે જે રાજ્યપાલ નહોતા આવ્યા અને અહીંના કલેક્ટર શ્રી દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું અને જે 5 રાજાઓ છે એમને માન સન્માન અને સાલિયાણું આપીને માન સન્માન આપવામાં આવ્યું છે, ત્યારે અહીંના લોકોમાં મોટી નારાજગી પણ જોવા મળી છે. ત્યારે જે ડાંગ દરબાર ઉજવવામાં આવે છે, ત્યારે અહીંના આદિવાસી સમાજના લોકો મોટા ભાગે બહારના વિસ્તારમાં મજૂરી મહેનત માટે જાય છે, ત્યારે ડાંગ દરબારના તહેવારમાં ફરીથી એવો પોતાના વતન આવી અને ડાંગ દરબારની મોજ માણે છે. ત્યારે દર્શક મિત્રો, આજ રોજ જ્યારે ડાંગ દરબારનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આદિવાસી સમાજના વાજિંત્રો અને જે વાજિંત્રો સાથે પણ અહીં જે સ્ટેજ પર પ્રોગ્રામ કરવામાં આવ્યા અને રાજાઓને માન સન્માન આપવામાં આવ્યું. દર્શક મિત્રો, આવો જોઈએ જે માન સન્માન આપ્યું એમના દ્રશ્ય પણ બતાવવામાં આવશે અને આદિવાસી સમાજના જે વાજિંત્રો સાથે નાટ્ય કરવામાં આવ્યું એ પણ તમને બતાવવામાં આવશે. આવો જોઈએ ડાંગ દરબારના દરેક દ્રશ્ય.
અત્રે પધારવા તથા આ કાર્યક્રમને દીપાયમાન બનાવવા આ કાર્યક્રમમાં ભાગીદાર થવા માટે હું આભાર વ્યક્ત કરું છું તથા ભારત વર્ષમાં જેનું સંસ્કૃતિ અને પ્રકૃતિની દ્રષ્ટિએ આગવું મહત્વ છે એવા હોળીના પર્વની સૌને જિલ્લા વહીવટીતંત્ર તરફથી શુભેચ્છાઓ. દર વર્ષની જેમ આ વખતે પણ આપણે હોળીના પર્વ પહેલાં તારીખ 20 થી 24 માર્ચ દરમિયાન આહવા ખાતે ડાંગ દરબારનું જે આયોજન કરવામાં આવ્યું છે આજે એનો શુભારંભ થઈ ચૂક્યો છે. આજના આ પ્રોગ્રામમાં આપણે રાજ્યશ્રીઓને પોલિટિકલ પેન્શન એનાયત કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ આગામી 5 દિવસ અહીંયા આહવા ખાતે ચાલશે. એના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જાતનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ આપણે સૌ જાણીએ છીએ કે જેમ ઇલેક્શનની આચારસંહિતા અત્યારે અમલમાં છે એટલે કોઈ પણ જાતનું પોલિટિકલ કે એવું ભડકાવ કે એવું કોઈ ભાષણ કે કોઈ કાર્યક્રમ કે એવું કરવામાં ના આવે એનું બી આપણે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. એની સાથે સાથે આપણે અહીંયા પીવાના પાણીની સગવડ, સ્વચ્છતા બાબતની સગવડ, ટ્રાફિકનું નિયમન, પાર્કિંગની વ્યવસ્થા એ બધું પણ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. આ સાથે સાથે આગામી 5 દિવસ દરરોજે સાંજના સમયે 7 વાગ્યા પછી અહીંયા આપણું જે ટ્રેડિશનલ સાંસ્કૃતિક કાર્યક્રમ હશે એ બી અલગ અલગ ટીમો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. જે ડાંગ ખાતે ડાંગ દરબારનું આયોજન કરવામાં આવે છે ત્યારે ડિસિઝન ન્યૂઝ ડાંગ દરબારનું આયોજન થયું ત્યાં પણ પહોંચી હતી. ત્યાંના જે રાજા છે એમની સાથે પણ ચર્ચા કરી. હવે આપણે જે ડાંગના સ્થાનિક યુવા, સામાજિક યુવા એમની સાથે પણ વાત કરીશું ડાંગ દરબારના લઈને. જે રાજ્યપાલ નહોતા આવ્યા અને અહીંના જે સ્થાનિક તંત્ર દ્વારા એને ખુલ્લું મૂકવામાં આવ્યું. લોકોમાં જે દુઃખનો માહોલ એમ કહી શકાય અને નારાજગી એમ કહી શકાય તો પણ ચાલે. લોકોમાં નારાજગી હતી. શું ખરી રીતે નારાજગી? કારણ કે એક પ્રજા તરીકે જ્યારે અમે જોઈએ તો અમે નાનપણથી જ્યારે અમને અમારા વાલીઓ કદાચ અમને કેળમાં લઈ જતા હતા કે જ્યારથી જોતા હતા કે રાજવીઓનું માન સન્માન એ રાજ્યપાલ શ્રી દ્વારા મેળાનું ઉદ્ઘાટન થતું હતું અને પછી રાજવીઓ દ્વારા આ જે મેળાને ખુલ્લો મૂકવામાં આવતો હતો. જ્યારે એનાથી વિપરીત આજે જ્યારે રાજ્યપાલ શ્રી નથી આવ્યા અને તંત્ર દ્વારા પણ કોઈ બહુ અધિકારીઓ જોવામાં નથી આવ્યા તો દુઃખ કહી શકાય. કારણ કે ડાંગનો જે આટલો મોટો પર્વ છે તો આ જે આદિવાસી અસ્મિતાનો જે વાત છે કે આજે સરકાર દ્વારા જે ઉપેક્ષા થઈ રહી છે તો અમે તો એ જ કહીશું કે હવે આ બધું સરકાર લુપ્ત કરતી ચાલી છે. તો આ એક અસ્મિતા, આદિવાસી અસ્મિતા માટે એક વિચારવા લાયક અને ગંભીર પ્રશ્ન કહી શકાય. જે આજે જો રાજ્યપાલ નહોતા આવ્યા અને બીજા તંત્ર દ્વારા એમને ખુલ્લું મૂકવામાં આવ્યું, શું કાયમ માટે જ રાજ્યપાલ હવે ધીરે ધીરે નહીં આવશે? એ તો હવે જોવાનું રહ્યું. કારણ કે મેં જાણ્યું છે ત્યાં સુધી રાજાઓને પણ એના માટે અસંતોષ હતો, એમની નારાજગી હતી. તો તંત્ર દ્વારા હવે શું ખુલાસો આપવામાં આવે છે? કારણ કે અમે પણ તપાસ કરીશું કે આની સ્પષ્ટતા અમારે જાણવી પડશે. કારણ કે આ યોગ્ય નથી, કોઈ રીતે આને સ્વીકારી નહીં શકાય. માન સન્માન આપવામાં આવે તો રાજાઓને કેટલું સાલ્યાણું આપવામાં આવતું હશે? હવે સાલિયાણાની જે વાત કરીએ છીએ તો એમાં હું ચોક્કસપણે એક વાત કહીશ કે જે રાજાઓને જે સાલિયાણું આપવામાં આવે છે એ એક રીતે જોવામાં આવે છે તો અવ્યાજબી કહી શકાય એને. રાજાઓનું જે સાલિયાણું છે એ એવરેજ તમે સમજો કે 30,000 કે 20,000 ની વચ્ચે જે આવે છે. તો આ જે સાલિયાણું છે એક આપણે જોઈએ કે એક સામાન્ય કોઈ શિક્ષક કે કોઈ પણ સરકારી કર્મચારી ગણો તો એનો પણ પગાર વધારે હોય છે. એમ જોવા જઈએ એવરેજ જોવા જઈએ તો 1,20,000 કે 1.5 લાખની આસપાસ એ લોકોને સાલિયાણું વાર્ષિક મળે છે. તો આ ખૂબ અયોગ્ય છે. કારણ કે રાજવીઓએ આ જંગલ સાચવ્યું છે, આ ડાંગ, આ સંસ્કૃતિ સાચવી છે અને એ લોકોને જે પોલિટિકલ પેન્શન આપવામાં આવે છે તો આ પોલિટિકલ પેન્શનમાં વખતો વખત સુધારો વધારો થઈને વધારે મળવું જોઈએ. તો આજે એમ તમે એવરેજ જો કાઢવા જશો તો 700-800 રૂપિયા રોજના જે પડે છે તો એ ખરેખર ગેરવાજબી છે. જે રાજા સાથે જ્યારે વાત કરવામાં આવી તો એમના દ્વારા પણ જણાવવામાં આવ્યું કે કલેક્ટરનો પગાર છે એવું અમને પણ મળવા જોઈએ, એવું એમના દ્વારા. હું તો એમ કહીશ કે કદાચ એના કરતાં વધારે મળવો જોઈએ. કારણ કે આજના જમાનામાં જોવામાં આવે તો મોંઘવારી આજે બધાને જ નડે છે અને વખતો વખત દરેક વસ્તુમાં સરકાર દ્વારા જ્યારે ભાવ વધારવામાં આવે છે. હવે સરકારની જ વાત નીકળી તો આજે તમે જોઈ શકો કે છેલ્લા 5-10 વર્ષમાં પેટ્રોલ ડીઝલના ભાવ કે કોઈ પણ ચીજ વસ્તુઓના ભાવ જે બમણી ગતિએ વધ્યા છે તો રાજવીશ્રીઓનું પેન્શન કેમ નથી વધતું? તો એ પણ આપણે વિચારવું જોઈએ અને સરકારે પણ એમાં એક પોઝિટિવ સોચ રાખીને એને વધારો કરી આપવો જોઈએ. જે આજના દિવસે જે રાજાઓને માન સન્માન આપવામાં આવ્યું, કાયમ માટે એ માન સન્માન મળતો હશે?
હવે આ વાત નવાઈ પ્રમાણે એવી છે અને ખરેખર તમે બહુ સારો સવાલ કર્યો છે. આજના દિવસે જે ડાંગ દરબારનો જે જ્યારે પણ લોકાર્પણ થાય છે એ દિવસે રાજાશ્રીઓને એમના દરબાર મતલબ ત્યાં દરબાર સુધી લઈ જવામાં આવે છે, પરંતુ અડધો દિવસ પતે છે એના પછી આ રાજવીશ્રીઓને તંત્ર દ્વારા કે પછી કોઈના દ્વારા કોઈ પૂછવામાં નથી આવતું. રાજા ક્યાં જાય છે, ક્યાં રહે છે એની પરવા તંત્રને હોતી નથી. મારું અંગત મંતવ્ય એ છે કે કોઈ પણ વર્ષના વાર તહેવાર હોય તો આ રાજવીશ્રીઓને અલગથી માનપાન મળે કે એ લોકોને બોલાવવું જોઈએ. એ સિવાય સ્થાનિક જગ્યાએ ધારો કે કોઈ નોકરી હોય તો એમાં પણ રાજવીઓનો અભિપ્રાય લેવામાં આવે, કારણ કે રાજાઓનો જે વંશ છે એમાં પણ ભણેલા ઘણા છોકરાઓ છે. તો રાજવીઓને પણ કદાચ 2-5% તો એ લોકોની ભલામણ ચાલવી જોઈએ કે મારા પરિવારના મારા ડાંગના આ છોકરાઓને આ જગ્યાએ કોઈ ઓફિસમાં લગાડી આપો. પરંતુ તંત્ર દ્વારા એની ઉપેક્ષા દર વખત કરવામાં આવી છે, જે ખરેખર અયોગ્ય છે. જે આ હતા સ્થાનિક યુવા, એમણે પણ જણાવ્યું આજે જ્યારે રાજ્યપાલના હસ્તે જ્યારે કાયમ માટે જે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવતો, આજે જ્યારે જે રાજ્યપાલ જ જ્યારે ગેરહાજર છે ત્યારે લોકોમાં નારાજગી જોવા મળી છે. અને જે રાજાઓની જ્યારે વાત કરી કે આજ રોજ જ્યારે એમને માન સન્માનથી લઈ જાય છે બપોર સુધી જ, ત્યાર પછી તો એ લોકોની પરિસ્થિતિમાં જ જ્યારે આવી જાય છે. એને જે ડાંગના રાજા છે એઓએ પહેલેથી જ જ્યારે જંગલો સાચવ્યા, યુદ્ધો કર્યા અને ન્યાયો મેળવ્યા, ત્યારે એમને માન સન્માન કાયમ માટે મળવું જોઈએ. અને જે સાલિયાણાની વાત કરી ત્યારે આ ભાઈએ પણ કીધું કે કલેક્ટર જેટલો કે કલેક્ટર કરતાં પણ વધારે એમને સાલિયાણું આપવા જોઈએ, એમના દ્વારા જણાવવામાં આવ્યું. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.